આપનું સ્વાગત છે. આપણે બધાએ 10 આજ્ઞાઓ વિશે તો સાંભળ્યું જ છે. હત્યા ન કરવી, ચોરી ન કરવી, આ એવા નિયમો છે જે આપણને નાનપણથી શીખવવામાં આવે છે, જે આપણી નૈતિકતાનો પાયો ગણાય છે. પણ શું થાય જો હું એમ કહું કે આ નિયમો ફક્ત આપણા માટે એટલે કે માનવ સમાજ માટે નથી? આપણી પાસે આજે એક એવું વિશ્લેષણાત્મક લખાણ છે જે ખૂબ જ રોમાંચક દલીલ રજૂ કરે છે. તે કહે છે કે આ આજ્ઞાઓ ખરેખર એક બ્રહ્માંડીય યુદ્ધના નિયમો છે. બિલકુલ. આ સ્ત્રોતનો જે મૂળ વિચાર છે ને, એ એવો છે કે આ 10 આજ્ઞાઓ પૃથ્વી પરના સારા ખરાબ વર્તન માટેની માર્ગદર્શિકા કરતાં ઘણું વધારે છે. આ તો એમ સમજો કે ઈસુ અને શૈતાન વચ્ચેના એક મોટા સંઘર્ષનું વર્ણન છે. ઓ, એટલે ઈસુ જેમને અહીં સત્ય કહ્યા છે અને શૈતાન. હા, ઈસુ જે સત્ય અને પ્રેમનો નિયમ છે, અને શૈતાન જે બળ અને છેતરપિંડીનું પ્રતીક છે. એ બંને વચ્ચેનો સંઘર્ષ. દરેક આજ્ઞા મતલબ આ યુદ્ધનું એક અલગ મેદાન છે. આ તો ખરેખર ખૂબ જ રસપ્રદ વાત છે. એટલે કે આપણે જેને સામાજિક નિયમો માનીએ છીએ તે વાસ્તવમાં એક દિવ્ય નાટકના કેન્દ્રમાં છે. તો ચાલો આ દૃષ્ટિકોણને વધુ ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ કે આ પ્રાચીન નિયમો પાછળ કઈ બ્રહ્માંડીય લડાઈ છુપાયેલી છે. તો ચાલો શરૂઆત કરીએ સૌથી જાણીતી આજ્ઞાથી, હત્યા ન કરવી. સામાન્ય રીતે તો આપણે આનો અર્થ કોઈનો જીવ ન લેવો બસ એટલો જ સમજીએ છીએ. પણ અહીં આ લખાણ એકદમ અલગ જ વાત કરે છે. તે કહે છે કે આનો સાચો અર્થ છે વચનરૂપી પ્રભુ ઈસુની હત્યા ન કરવી. આ જોડાણ થોડું વિચિત્ર નથી લાગતું? લાગે, કારણ કે આપણે હત્યા શબ્દને બહુ સીમિત અર્થમાં જોઈએ છીએ. આ સમજવા માટે આપણે આ લખાણ મુજબ હત્યા અને જીવનની વ્યાખ્યા બદલવી પડશે. અહીં જીવનનો અર્થ ફક્ત શ્વાસ લેવો નથી, પણ સત્ય સાથે જોડાયેલા રહેવું છે. અને આ વિશ્લેષણ મુજબ ઈસુ પોતે જ મૂર્તિમંત સત્ય છે. બરાબર. હવે આમાં શૈતાનની ભૂમિકા જુઓ. તેને શરૂઆતથી જ હત્યારો કહ્યો છે. પણ તેણે કોની શારીરિક હત્યા કરી હતી? હા, સાચી વાત છે. શારીરિક રીતે તો કોઈની નહીં. બરાબર. સ્ત્રોત એવી દલીલ કરે છે કે શૈતાને હેલેલ, બીજા દેવદૂતો અને આદમને છેતર્યા. તેમને સત્યથી દૂર કર્યા. સત્યથી આ રીતે દૂર થવું એને જ અહીં આધ્યાત્મિક હત્યા ગણવામાં આવી છે. ઓહ, એટલે જ્યારે કોઈ સત્યથી તૂટી જાય ત્યારે તેનું આધ્યાત્મિક જીવન સમાપ્ત થઈ જાય છે. ચોક્કસ. એટલે જ શૈતાનનો અંતિમ ઉદ્દેશ એ છે કે જે સ્વયં સત્ય છે, એટલે કે ઈસુ, એમની જ હત્યા કરવી. જો તે સત્યને જ મારી નાખે તો પછી જૂઠાણું જીતી જાય. અચ્છા, તો એનો મતલબ એ થયો કે હત્યા એ ફક્ત શારીરિક ક્રિયા નથી, પણ સત્ય પરનો હુમલો છે. આ લખાણમાં યુસુફના ભાઈઓનું ઉદાહરણ છે કે પછી ખેડૂતો જેમણે વારસદારને મારી નાખ્યો? તો શું આ બધી વાર્તાઓ એ જ મોટા સંઘર્ષના નાના સ્વરૂપો છે? એકદમ સાચું. આ વિશ્લેષણ મુજબ આ બધી ઘટનાઓ એ જ મૂળભૂત ઈચ્છાના પડઘા છે. શૈતાન ઈસુરૂપી વારસદારને ખતમ કરવા માંગે છે. અને આને વધુ ઊંડાણ આપવા માટે યોહાનના પહેલા પત્રનો ઉલ્લેખ છે, જે કહે છે જે કોઈ પોતાના ભાઈને ધિક્કારે છે તે હત્યારો છે. પણ અહીં ભાઈ કોણ છે? અહીં જ આખી દલીલનો મુખ્ય મુદ્દો આવે છે. આ લખાણ કહે છે કે ઈસુ એ આદમના સાચા ભાઈ છે. આદમ નિષ્ફળ ગયો, પણ ઈસુ એ જ માનવતાનું સાચું સ્વરૂપ છે, જેણે સફળતાપૂર્વક એ જીવન જીવી બતાવ્યું. તેથી ઈસુને ધિક્કારવું એ પોતાના સાચા ભાઈને ધિક્કારવા બરાબર છે. અને એ ધિક્કાર જ હત્યાનું મૂળ છે. એટલે હત્યા ન કરવી એ આજ્ઞા ફક્ત બીજા મનુષ્ય માટે નથી, પણ મુખ્યત્વે ઈસુ વિરુદ્ધના ધિક્કારથી દૂર રહેવા માટે છે. હા, ઈસુનું જીવન પોતે જ એ આજ્ઞાનું જીવંત સ્વરૂપ બની જાય છે. વાહ! આ તો આખી વાતને એક નવા જ સ્તરે લઈ જાય છે. તો આ બ્રહ્માંડીય સંઘર્ષનું પ્રથમ યુદ્ધક્ષેત્ર અસ્તિત્વ અને સત્ય છે. પણ મને એ જાણવામાં વધુ રસ છે કે વ્યભિચાર જેવી વ્યક્તિગત બાબતને આ બ્રહ્માંડીય સંઘર્ષ સાથે કેવી રીતે જોડી શકાય? આ જોડાણ પણ એટલું જ ગહન છે. આજ્ઞા છે વ્યભિચાર ન કરવો. સ્ત્રોત આનું અર્થઘટન કરે છે.
ઈસુના બીજ સિવાય બીજું કોઈ બીજ સ્વીકારશો નહીં. હવે આ સાંભળીને તરત જ પ્રશ્ન થાય કે અહીં બીજનો અર્થ શું છે? હા, બિલકુલ. આ બીજ શબ્દ અહીં શા માટે? ઈશ્વરનું વચન એટલે કે બીજ જ્યારે કોઈના હૃદયમાં સ્વીકારાય ત્યારે તે એક નવું આધ્યાત્મિક જીવન ઉત્પન્ન કરે છે. બરાબર. હવે આ ચિત્રમાં કન્યાની કલ્પના ઉમેરો. સ્ત્રોત મુજબ ઈશ્વરના લોકોનો સમૂહ, પછી તે ઇઝરાયેલ હોય કે ચર્ચ, એ ઈસુની કન્યા છે. એક મિનિટ, મને આ સમજાવો. કન્યાનું રૂપક જ કેમ? તેને ઈશ્વરની સેના કે ભાગીદાર કેમ ન કહ્યા? સારો પ્રશ્ન છે. કારણ કે પ્રાચીન સંસ્કૃતિમાં લગ્ન એ વફાદારીનો અતૂટ કરાર હતો. કન્યા પાસેથી સંપૂર્ણ વફાદારીની અપેક્ષા રાખવામાં આવતી. તે ફક્ત તેના પતિને જ વફાદાર રહી શકતી. આ લખાણ એ જ તર્કને આધ્યાત્મિક સ્તરે લાગુ કરે છે. કન્યા એટલે કે ચર્ચ ઈસુ સાથે વફાદારીના કરારમાં છે. તો વ્યભિચારનો અર્થ એ છે કે આ કન્યા ઈસુના વચન એટલે કે એમના બીજને વફાદાર રહેવાને બદલે દુનિયાના કે શૈતાનના બીજા ખોટા બીજ એટલે કે ભ્રામક વચનો અને વિચારોને સ્વીકારી લે. અચ્છા, તો આનો અર્થ શારીરિક વ્યભિચાર કરતાં ઘણો ઊંડો છે. આ તો નિષ્ઠા અને વફાદારીની વાત થઈ. એટલે જ સ્ત્રોતમાં લખ્યું છે કે દુનિયા સાથેની મિત્રતા એ ઈશ્વર સાથેની દુશ્મની છે. તે આ સંદર્ભમાં છે. બિલકુલ. તે ફક્ત ખરાબ સુબકથી દૂર રહેવાની સલાહ નથી. તે એક નિષ્ઠાવાન કન્યા તરીકેની પોતાની ઓળખ જાળવી રાખવાની વાત છે. આ દૃષ્ટિકોણથી શૈતાનનો ઉદ્દેશ્ય શું છે? તે આ કન્યાને ભ્રષ્ટ કરવા માંગે છે. તે તેને ઈસુથી દૂર લઈ જઈને ખોટા વચનો આપીને તેને અવિશ્વાસુ બનાવવા માંગે છે. એટલે શૈતાન પોતે જ કન્યા સાથે વ્યભિચાર કરી રહ્યો છે એમ કહી શકાય? હા, રૂપકાત્મક રીતે. તે ઈસુ અને તેમની કન્યાના સંબંધને તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ રીતે એક વ્યક્તિગત પાપ પણ એક બ્રહ્માંડીય ષડયંત્રનો ભાગ બની જાય છે. આ ખરેખર અદ્ભુત છે. તો પહેલા હત્યા દ્વારા સત્ય પર હુમલો અને પછી વ્યભિચાર દ્વારા વફાદારી પર. હવે ત્રીજી આજ્ઞા પર આવીએ, ચોરી ન કરવી. મને ખાતરી છે કે આનું અર્થઘટન પણ કંઈક અણધાર્યું જ હશે. તમે સાચા છો. સ્ત્રોત કહે છે કે ચોરી ન કરવીનો અર્થ છે ઈસુનો વારસો ન ચોરવો. હવે ફરીથી અહીં વારસો શું છે એ સમજવું પડશે. હા, મારો પણ એ જ સવાલ હતો. ઈસુનો વારસો એટલે શું? કોઈ રાજ્ય? અને શૈતાન તેને કેવી રીતે ચોરી શકે? મતલબ કે સમય અને અવકાશ જેવી વસ્તુને કોઈ કેવી રીતે ચોરી શકે? આ સમજવા માટે એક જટિલ ધર્મશાસ્ત્રીય ખ્યાલને સમજવો પડશે. આ લખાણ મુજબ ઈશ્વરના દ્વિતીય સ્વરૂપે એટલે કે ઈસુએ પોતાને ખાલી કરીને એક મનુષ્યનું રૂપ લીધું. આ બલિદાનને કારણે તેમને સમગ્ર સર્જનના એટલે કે સમય અને અવકાશના વારસદાર બનાવવામાં આવ્યા. એટલે કે શાસન કરવાનો અધિકાર. બરાબર. આ સૃષ્ટિ પર શાસન કરવાનો અધિકાર તેમને મળ્યો. અને શૈતાનનો મુખ્ય ધ્યેય આ વારસો ચોરી લેવાનો છે. પણ તે આ કેવી રીતે કરે છે? તેની પદ્ધતિ બહુ સૂક્ષ્મ છે. તે ઈશ્વરના શાસનના પાયા પર જ હુમલો કરે છે. અને ઈશ્વરના શાસનનો પાયો છે પ્રેમનો નિયમ. પ્રેમનો નિયમ. હા, આ સ્ત્રોતની દલીલ એવી છે કે બ્રહ્માંડ બેમાંથી કોઈ એક સિદ્ધાંત પર ચાલી શકે છે. કાં તો પ્રેમ અને સ્વબલિદાન પર, અથવા બળ અને શક્તિ પર. ઈસુ પ્રેમના નિયમનું પ્રતિનિધિત્વ કરે છે. શૈતાન શક્તિના નિયમનું. જો શૈતાન કોઈક રીતે સાબિત કરી દે કે પ્રેમનો નિયમ અવ્યવહારુ છે, ખોટો છે, તો પછી શક્તિનો નિયમ આપોઆપ જીતી જાય. અને કારણ કે શૈતાન સૌથી શક્તિશાળી સર્જિત જીવ છે, તો શાસન તેના હાથમાં આવી જશે. હા, આ રીતે તે વારસો ચોરી લેશે. વાહ! આ તો આખી વાતને એક રાજકીય સંઘર્ષ જેવી બનાવી દે છે. શાસન કોણ કરશે તેની લડાઈ. આને સમજાવવા માટે સ્ત્રોતમાં મંદિરનું ઉદાહરણ છે. તે કેવી રીતે બંધ બેસે છે? મંદિર એ ઈશ્વરની ઉપાસનાનું કેન્દ્ર હતું. પણ ઈસુના સમયમાં તે ભ્રષ્ટ થઈ ગયું હતું. લૂંટારાઓનું કોતર બની ગયું હતું. આ એક ભૌતિક ઘટના હતી, પણ સ્ત્રોત તેને એક રૂપક તરીકે જુએ છે. જેમ ભૌતિક મંદિર ભ્રષ્ટ થયું, તેમ શૈતાન સંતોને, જેમને પવિત્ર આત્માના મંદિર કહેવાય છે, તેમને ભ્રષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. જો તે સંતોને ભ્રષ્ટ કરી શકે, તો તે તેમના દ્વારા ઈશ્વરને મળતી ઉપાસનાને ચોરી શકે છે. દરેક ભ્રષ્ટ થયેલો આત્મા એ ઈશ્વરના વારસામાંથી થયેલી એક ચોરી છે. સમજાયું. તો હત્યા, વ્યભિચાર અને હવે ચોરી,
આ ત્રણેય આજ્ઞાઓ ઈસુ અને તેમના અધિકાર પર સીધા હુમલા છે. ચાલો હવે ચોથી આજ્ઞા જોઈએ, જૂઠી સાક્ષી ન આપવી. આમાં પણ કંઈક આવો જ ઊંડો અર્થ છુપાયેલો હશે. હા, સ્ત્રોત આને આ રીતે રજૂ કરે છે. તમારા સાચા પાડોશી ઈસુ વિરુદ્ધ જૂઠી સાક્ષી ન આપવી. સામાન્ય રીતે જૂઠી સાક્ષી એટલે કોર્ટમાં ખોટું બોલવું, પણ અહીં આનો અર્થ ઘણો વ્યાપક છે. તો બ્રહ્માંડીય કોર્ટમાં ઈસુ વિરુદ્ધ કઈ જૂઠી સાક્ષી આપવામાં આવી રહી છે? સૌથી મોટું જૂઠાણ શું છે? આ લખાણ મુજબ સૌથી મોટું જૂઠાણું એ દાવો કરવો છે કે ઈશ્વરનો પ્રેમનો નિયમ ખૂબ જ કઠોર અને બોજારૂપ છે અને સામાન્ય મનુષ્ય માટે તેનું પાલન કરવું અશક્ય છે. આ તો ઈશ્વરના ચારિત્ર્ય પર સીધો હુમલો થયો. ચોક્કસ. તે કહેવા બરાબર છે કે ઈશ્વર એક એવો નિયમ આપે છે જે કોઈ પાળી જ ન શકે અને પછી તેનું પાલન ન કરવા બદલ સજા કરે છે. અને આ ઈસુ વિરુદ્ધ જૂઠી સાક્ષી કેવી રીતે બને? કારણ કે ઈસુ પૃથ્વી પર આવ્યા અને એક મનુષ્ય તરીકે એ પ્રેમનો નિયમ સંપૂર્ણપણે જીવી બતાવ્યો. તેમણે પોતાના જીવન દ્વારા સાબિત કર્યું કે આ નિયમ શક્ય છે અને તે જ જીવનનો સાચો માર્ગ છે. તેથી જ્યારે કોઈ કહે છે કે આ નિયમનું પાલન કરવું અશક્ય છે, ત્યારે તે પરોક્ષ રીતે ઈસુના સમગ્ર જીવન અને કાર્યને નકારી રહ્યું છે. બરાબર. એમના વિજય વિરુદ્ધ જૂઠી સાક્ષી. હા, આ મુદ્દાને ટેકો આપવા માટે સ્ત્રોતમાં પેલું યર્મિયાના પુસ્તકનું ઉદાહરણ છે. હા, જ્યાં જૂઠા પ્રબોધકો પ્રભુના બોજ વિશે વાત કરે છે. બરાબર. એ લોકો ઈશ્વરના વચનને એક બોજ તરીકે રજૂ કરતા હતા. આ લખાણ કહે છે કે ઈશ્વરના વચનને વિકૃત કરવું, તેને બોજારૂપ બતાવવું, એ પણ એક પ્રકારની જૂઠી સાક્ષી છે. અને આ સીધું જોડાય છે ખ્રિસ્ત વિરોધીની વિભાવના સાથે. ઓહ, ખ્રિસ્ત વિરોધીની આત્મા, જે નકારે છે કે ઈસુ ખ્રિસ્ત શરીરમાં આવ્યા હતા. હા, અને આ નકારવું એ અંતિમ જૂઠી સાક્ષી છે. એ કેમ? કારણ કે જો તમે એ નકારો છો કે ઈસુ એક સંપૂર્ણ મનુષ્ય તરીકે પાપ પર વિજય મેળવી શક્યા, તો તમે એ પણ નકારી રહ્યા છો કે પ્રેમનો નિયમ આ દુનિયામાં જીતી શકે છે. તમે એમ કહી રહ્યા છો કે માનવ સ્વભાવ એટલો ભ્રષ્ટ છે કે તે ક્યારેય ઈશ્વરના નિયમનું પાલન કરી જ ન શકે. આ અંતિમ જૂઠાણું છે. સમજાયું. તો આ બધી આજ્ઞાઓ એકબીજા સાથે એવી રીતે જોડાયેલી છે કે એક મોટી વાર્તા બને છે. હવે આપણે અંતિમ આજ્ઞા પર પહોંચ્યા છીએ, જેની ચર્ચા આ સ્ત્રોતમાં છે, લોભ ન કરવો. મને લાગે છે કે આ આજ્ઞા આખી વાર્તાને એકસાથે બાંધતી હશે. તમે બિલકુલ સાચા છો. આ પાંચમી આજ્ઞા મતલબ કે શૈતાનની સંપૂર્ણ રણનીતિનો સારાંશ છે. સ્ત્રોત આનું અર્થઘટન કરે છે. ઈસુની કન્યા અને તેની સંપત્તિનો લોભ ન કરવો. આ એક વાક્યમાં અગાઉના બધા મુદ્દાઓ આવી જાય છે. કેવી રીતે? ચાલો આને તોડીને સમજીએ. કન્યા અને સંપત્તિનો લોભ. આપણે જોયું કે કન્યા એ ચર્ચ છે અને સંપત્તિ એ ઈસુનો વારસો, એટલે કે શાસન કરવાનો અધિકાર. તો શૈતાનનો લોભ શું છે? તેને કન્યા પણ જોઈએ છે અને સંપત્તિ પણ જોઈએ છે. એટલે તે ચર્ચને ભ્રષ્ટ કરીને, જે આપણે વ્યભિચારમાં જોયું, ઈસુનું શાસન ચોરી લેવા માંગે છે, જે આપણે ચોરીમાં જોયું. બરાબર. તે જૂઠાણા ફેલાવીને અને હત્યા દ્વારા આ ધ્યેય સિદ્ધ કરવા માંગે છે. લોભ એ આ બધા પાપો પાછળની મૂળ પ્રેરણા છે. અહીં કન્યા એટલે કે ચર્ચની ભૂમિકા શું છે? તે ફક્ત એક નિષ્ક્રિય પીડિત છે? ના, બિલકુલ નહીં. અહીં કન્યાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેને મદદ કરનાર સાથી તરીકે દર્શાવવામાં આવી છે. જેમ ઈસુએ પોતાના જીવન દ્વારા પ્રેમનો નિયમ સાચો છે તેવું સાબિત કર્યું, તેમ કન્યા એટલે કે ચર્ચની પણ જવાબદારી છે કે તે પોતાની સાક્ષી અને શહીદી દ્વારા એ જ સત્યને સાબિત કરે. આ થોડું જટિલ છે. એટલે કે ઈશ્વરના નિયમની સત્યતા સાબિત કરવાનો ભાર મનુષ્યો પર પણ છે. આ લખાણની દલીલ તો એવી જ છે. ઈસુએ માર્ગ બતાવ્યો, પણ હવે કન્યાની જવાબદારી છે કે તે એ જીતને દુનિયા સમક્ષ જીવી બતાવે. તેમની વફાદારી અને તેમનું બલિદાન એ શૈતાન વિરુદ્ધ અંતિમ ન્યાયનો આધાર બને છે. એટલે જ શૈતાન કન્યાને ભ્રષ્ટ કરવા માંગે છે, જેથી નિયમનું સત્ય સાબિત જ ન થઈ શકે. ચોક્કસ. જો કોઈ પણ મનુષ્ય એ નિયમને વફાદાર ન રહે, તો શૈતાન દલીલ કરી શકે કે જુઓ, તમારો પ્રેમનો નિયમ નિષ્ફળ ગયો, હવે મને બળથી શાસન કરવા દો. તો આ જ કારણ છે કે તે ચર્ચનો લોભ કરે છે. તે ફક્ત સત્તા માટે નથી,
પણ ઈશ્વરના શાસનના પાયાને જ નષ્ટ કરવા માટે છે. એકદમ. પરંતુ સ્ત્રોત અંતમાં એવો નિષ્કર્ષ કાઢે છે કે શૈતાનનો આ પ્રયાસ નિષ્ફળ જવા માટે જ બન્યો છે. કેમ? કારણ કે પ્રેમનો નિયમ ખરેખર સાચો છે અને તે સત્ય વધસ્તંભ પર હંમેશ માટે સાબિત થઈ ચૂક્યું છે. કન્યા ભલે સંઘર્ષ કરે પણ અંતિમ વિજય તો સત્યનો જ છે. તો આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો સાર એ છે કે આ પ્રાચીન આજ્ઞાઓ ફક્ત માનવજાત માટેના નૈતિક નિયમો નથી. આ વિશ્લેષણ મુજબ તે સત્ય, સત્તા અને પ્રેમ પરના એક બ્રહ્માંડીય સંઘર્ષનું કેન્દ્ર છે. આ એક એવી લડાઈ છે જે ઈસુ, જે પ્રેમના નિયમનું પ્રતીક છે, અને શૈતાન, જે હત્યા, વ્યભિચાર, ચોરી, જૂઠાણું અને લોભ દ્વારા એ નિયમને અમાન્ય ઠેરવવા માંગે છે, તેની વચ્ચે ચાલી રહી છે. હા, અને દરેક આજ્ઞા આ યુદ્ધનું એક અલગ મેદાન છે. અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકાય છે. સ્ત્રોત કહે છે કે પ્રેમનો નિયમ સાચો છે તે પ્રથમ વધસ્તંભ દ્વારા સાબિત થયો, અને અંતિમ રીતે તે શહીદ સાક્ષીઓના પુનરુત્થાન દ્વારા સાબિત થશે. આનો અર્થ શું થયો? શું એક દિવ્ય સત્યનો અંતિમ પુરાવો ફક્ત દિવ્ય કાર્ય પર જ નહીં, પરંતુ મનુષ્યોની સામાન્ય પસંદગીઓ, તેમની વફાદારી અને તેમના અંતિમ બલિદાન પર પણ નિર્ભર કરે છે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને આ બ્રહ્માંડીય યોજનામાં માનવતાની ભૂમિકા વિશે ફરીથી વિચારવા માટે મજબૂર કરે છે.